વાલો લાગે છે, હા કાનો વાલો લાગે છે, મને ગોકુળ વાલો લાગે છે, કાનો વાલો લાગે છે, મને ગોકુળ વાલો લાગે છે. માધવરાય મને કાનો વાલો લાગે છે, માધવરાય મને કાનો વાલો લાગે હે છે. ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ જય હો ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ રાધા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. वृंदावन में श्री राधे, वृंदावन में श्री राधे, राधे 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 राधे, राधे 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 राधे, अरे राधे 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 राधे, राधे 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 राधे, गोपाल राधा कृष्ण गोविंद गोविंद, गोपाल राधा कृष्ण गोविंद गोविंद, गोपाल राधे गोविंद गोविंद, गोपाल राधा कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण कन्हैया लाल की जय. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः, श्री कृष्णाय वयं नमः. બહુ સરસ મજાના ભગવાન કૃષ્ણના પ્રેમના સાથે આ સરસ મજાની કથાની સુંદર મજાની શરૂઆત કરીએ. અને બહેનો તો બહુ સરસ મજાનું નૃત્ય કરતા હતા, પણ અમારા જે ભાઈઓ વચ્ચે ત્રણ આંટો મારી ગયા ને, હા હા વાહ ભાઈ વાહ, એના માટે એકવાર જોરદાર તાલી પાડો. બેમાંથી સંખ્યા વધી છે, આજે ત્રણ થઈ છે. ધીરે ધીરે મને લાગે છે કે સંખ્યા વધારશે. હા, અને આ જ ખરું જીવન છે મારું ને તમારું. કારણ કે દુનિયા માટે તો ઘણું નાચીએ છે, સંસાર માટે તો ઘણું બધું કરીએ છે, પણ ભગવાનનો ભક્ત તો ભગવાન માટે નાચે, સંસારનો ભક્ત સંસાર માટે નાચે. બધાય ખાસ કથાની અંદર જેટલું બને એટલું આપણે છે ને શાંતિ રાખવાની છે. કારણ કે નિયમ છે, શું છે કે વહેલા આવો મોડા આવો અમને વાંધો નહીં, સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં. વહેલા આવો મોડા આવો અમને વાંધો નહીં, સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં. વહેલા આવો મોડા આવો અમને વાંધો નહીં, સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં. વહેલા આવો મોડા આવો અમને વાંધો નહીં, સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં. અને બેઠા બેઠા કેવી વાતો ચાલતી હોય છે ખબર છે કે બંગલા બનાવ્યા ભલે બનાવ્યા, બંગલા બનાવ્યા ભલે બનાવ્યા, બંગલા બનાવ્યા ભલે બનાવ્યા, બંગલા બનાવ્યા ભલે બનાવ્યા, મેં બનાવ્યા એમ કહેશો નહીં, સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં. સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં. હે દીકરી પરણાવી ભલે પરણાવી, દીકરી પરણાવી ભલે પરણાવી, મેં પરણાવી એમ કહેશો નહીં. બોલતા નથી, બોલો. સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં, સત્સંગમાં આવ્યા પછી વાતો કરશો નહીં. દ્વારિકાધીશ કી જય હો. માટે આ સત્સંગનો નિયમ છે
કે બાર ચંપલ જેમ આપણે કાઢીએ છીએ ને, જોડે જોડે આપણું અભિમાન હોય એ પણ બહાર મૂકીને આવવાનું છે અને મૌન ધારણ કરીને કથાની અંદર બિરાજમાન થવાનું છે અને બને એટલું શ્રવણ કરવાનું છે અને ખાલી સાંભળવાનું નથી. આ કથાનો રંગ જીવનમાં તો જ લાગશે કે જે કથા સાંભળો છો એ પછી શાંતિથી ઘરે પહોંચ્યા પછી એનું ચિંતન કરવાનું છે, એનું મનન કરવાનું છે કે શું સાંભળ્યું છે, તો આ કથાનો રંગ મને તમને લાગશે. નહીં તો ઘરમાં મારને તમારા પણ ભાગવત કથા તો હોય જ છે, એનું પુસ્તક તો હોય જ છે. કહેવાય કે કયા કલરનું પૂંઠું છે રહેવા નથી દેતા, એટલા બધા એમાં તિલક કર્યા હોય છે આપણે બધા, પણ કોઈ દિવસ ખોલતા નથી. તો મહત્ત્વ પૂજા કરવાનું નથી અને વાંચવાનું મહત્ત્વ છે. ખાલી કથામાં બેસવાનું મહત્ત્વ નથી, કથામાંથી કંઈક સારું મારે તમારે લઈ જવાનું છે. કારણ કે અહીંયા ભગવાનની કથા થાય છે, ભાગવત ભગવાનને આગળ રાખીને આપણે બધાએ ચાલવાનું છે અને જે રીતે ભગવાન રાજી થાય એવો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. મને ભગવાને જેટલી મતિ આપી છે, મને જેટલી ખબર પડે છે એ રીતે હું આ ભગવાનની કથા ગાઉં છું. કારણ કે ભાગવત કથામાં તો મોટા મોટા વિદ્વાનોની પણ પરીક્ષા થઈ જતી હોય, તો આપણે એવા કોઈ વિદ્વાન નથી. આપણે તો ભગવાનની પ્રેમથી અને ભાવથી ભગવાને જેવી બુદ્ધિ મતિ આપી છે એ પ્રમાણે આ ભાગવતને ન્યાય આપવાની કોશિશ આપણે બધાએ કરવાની છે. ભાગવતની કથા એ ભગવાનને રાજી કરવાની કથા છે અને તત્વમય કથા છે. જો એને ભાવ સાથે જોડીએ તો પ્રેમની કથા છે, પણ જો જ્ઞાનમાં ઉતરી જઈએ તો મારાને તમારા ભીતરમાં જે પરમાત્મા બેઠા છે, આપણે બધા જે આત્મ સ્વરૂપ છે એના જ્ઞાનની કથા છે. માટે દરેક સંતો અલગ અલગ રીતે એક એક શ્લોક ઉપર એમ કહેવાય કે 7-7 દિવસ કથા થતી હોય છે. ભાગવત કથાના એક એક શ્લોક ઉપર તો આપણે તો એક સાથે 18,000 શ્લોકોની કથા ગાવાની છે, પણ ભગવાન કૃષ્ણની કૃપાથી એની મરજીથી એ જેવી પ્રેરણા કરશે આપણે કથામાં આગળ વધશું. ગઈકાલે સરસ મજાના દેવાદેવ મહાદેવજીના વિવાહના પ્રસંગનો આપણે બધાએ બહુ સરસ મજાની રીતે ઉજવણી કરી. આજે આપણી આ સરસ મજાની કથામાં ભગવાન કૃષ્ણ પધારવાના છે, જેની કથા છે એ મુખ્ય એમ કહેવાય કે કથાના નાયક આજે આપણી કથાની અંદર આવવાના છે. આગળ વધીએ. પંચમ સ્કંદની અંદર પરમહંસોની કથા છે અને એમાં પણ ખાસ વૃષભદેવજી મહારાજની કથા છે. બહુ સમજવા જેવી, જીવનમાં બહુ ઉપયોગી આ સરસ મજાની કથા છે. શાંતિથી સાંભળજો. કહેવાય કે વૃષભદેવજીની કથા, આ ભરતજીની કથા બહુ વિસ્તારથી વર્ણન કરેલું છે. વૃષભદેવજી મહારાજ ભગવાનના એક અવતાર છે, એક જ્ઞાની મહાપુરુષ છે. કહેવાય કે એમના ત્યાં 100 પુત્ર હતા, પણ વૃષભદેવજી મહારાજની ઉંમર થઈ 50-60 વર્ષ થયા ને, એટલે આપણે ત્યાં આગળ પહેલેથી નિયમ છે કે રાજા મહારાજાઓ અમુક સમય થાય ને એટલે ઘર બહાર છોડી અને પછી એમ કહેવાય કે જંગલમાં જતા રહેતા હતા. કારણ કે એને એમ થાય કે મેં આટલા બધા ભોગ ભોગવ્યા, આટલી બધી સાહેબી મારે છે, પણ જે આનંદ જોઈએ છે આનંદ તો મને મળતો નથી. તો એ આનંદની શોધની અંદર આનંદ શોધવા માટે પછી કે સંસારમાં તો મેં આખી જિંદગી કાઢી, આનંદ ન મળ્યો. કારણ કે સંસારમાં જે મળે છે એને સુખ કહેવાય છે. બધાની સાથે રહેવાથી, જમવાથી જે મળે છે એને સુખ કહેવાય છે. ને સુખ હોય તો પાછળ દુઃખ તો ઊભું જ હોય. જલેબી ખાવામાં સુખ મળે, પણ લિમિટ રાખવી પડે, નહીં તો ડાયાબિટીસનું દુઃખ પાછું ઊભું ન ઊભું. સાંભળો છો ને બધા? માટે સંસારમાં સુખની પાછળ દુઃખ ઊભું છે. તો કે આખી જિંદગી આ બધું કર્યું, વિષય ભોગવ્યા, પણ કહેવાય કે એમાં શાંતિ મળતી નથી. તો રાજા મહારાજો પછી પાછળની ઉંમરમાં જંગલમાં જતા હતા. ઋષભદેવજી મહારાજ પણ જવા માટે તૈયાર થયા છે. પોતાના 100 પુત્રોને બેસાડીને વાત કરી. સાંભળવા જેવી વાત છે. કહે છે કે દીકરાઓ સાંભળો, આ દુનિયામાં 2 પ્રકારના આનંદ છે. આ દુનિયામાં ફક્ત 2 જ પ્રકારના આનંદ છે. એક છે વિષય આનંદ અને એક છે બ્રહ્મ આનંદ. આ વિષયનો આનંદ તો તમે કોઈ પણ યોનિમાં લઈ શકો છો. આપણે બધા 84 લાખ યોની ફરતા ફરતા આવેલા અને આ છેલ્લો જન્મ મનુષ્યનો હોય છે. આપણે બધા પણ કીડી બન્યા છે, મકોડો બન્યા છે, શ્વાન બન્યા છે, બધા જ જાતના આપણે બધા અવતાર લઈને આવ્યા છે. તો કે વિષયાનંદ તો બધા જ અવતારમાં લઈ શકો છો, પણ બ્રહ્માનંદ લેવા માટે એક જ અવતાર છે ને એ છે મનુષ્યનો અવતાર. આ કૂતરા, આ પશુ પક્ષીઓ એને કથા સાંભળવી હોય તો કથા સાંભળી ન શકે, અને કદાચ કોઈ આવી જાય તો આપણે બેસવાય ના દઈએ, હડ હડ કરીને એમ કહેવાય કે એને કાઢી નાખીએ. એને આ આનંદ એ ના લઈ શકે.
ખાવાનો છે, વિષય ભોગનો આનંદ છે, પુત્રનો, પરિવારનો છે, તો બધા પશુ પક્ષીઓ ભોગવે છે, આપણે બધા પણ ભોગવીને આવ્યા છે. પણ કહે છે કે એ મુખ્ય આનંદ નથી. એક આનંદ છે જેને બ્રહ્માનંદ કહેવામાં આવે છે, અને એ આનંદ જો પ્રાપ્ત કરવો હોય તો એ આ મનુષ્ય યોનિમાં થાય છે. તો વિષય આનંદથી તમે જેમ વિરક્ત થાઓ તો એ બ્રહ્માનંદમાં તમારો પ્રવેશ થાય છે. તો કહેવાય છે કે એમાં જિંદગી જતી રહેશે. માટે બ્રહ્માનંદની પ્રાપ્તિ કરવી જોઈએ. માટે હું જાઉં છું જંગલમાં અને તમને બધાને 100 દીકરાને કહે છે કે કરવા જેવું કામ હોય તો ભગવાનનું ભજન છે. માટે 1000 કામ છોડીને પણ ભગવાનનું ભજન કરી લેજો. કહેવાય કે એ 100 દીકરા બેઠા હતા, એમાંથી લગભગ 87-88 દીકરાઓ નક્કી કરે છે કે પિતાજી જો આવી સરસ મજાની સલાહ આપે છે તો આ સલાહનું આપણે પાલન કરવું છે અને અમારે સંસારમાં પડવું જ નથી. તમે સંસારમાં પડ્યા પછી જો તમને થતું હોય કે આમાં સુખ નથી તો અમારે પડીને જિંદગી બગાડવી નથી, અમે પણ તમારી સાથે આવીએ છીએ. બાકીના જે દીકરા વધ્યા એમાંથી ભરત નામના એક યોગ્ય દીકરા હતા. એને કીધું કે બેટા, તો હું જઉં છું જંગલમાં સાધના કરવા માટે, તો હવે તમે રાજગાદી હવે તમે સંભાળજો અને પોતાના જીવનમાં પોતાના સંસારમાં પણ સારી રીતે શ્રેષ્ઠ રીતે કર્મો કરવું ને એ પણ ભગવાનની એક જાતની ભક્તિ છે. તમને ભગવાને પિતા બનાવ્યા છે તો તમારા આખા પરિવારનું ધ્યાન રાખવું એ તમારી એક ભક્તિ જ છે. તમે માં છો તો તમે તમારા આખા ઘરની સંભાળ રાખવી, એના સારા રસ્તો બતાવો, એ મારીને તમારી ફરજ છે. એ પણ ભગવાને સોંપેલું માને અને તમને એક કર્મ છે, એ પણ એક કર્મ છે. પણ આ બધું કરવાનું છે એની એક લિમિટ છે કે અમુક સમય થાય પછી એમાં નથી રચ્યા પચ્યા રહેવાનું, નહીં તો આ તો ચાલુ ને ચાલુ જ રહે. માટે અમુક ઉંમર થાય એટલે સમજી જવું જોઈએ કે બસ હવે આ બધાની વચ્ચે હું રહીશ ખરો, પણ મારું મન છે એ હું ભગવાનની સાથે રાખીશ. શરીરથી ઘરમાં રહેવાનું છે પણ મનથી મારે તમારે ભગવાન સાથે જોડાવાનું છે. અમુક ઉંમરે નક્કી કરી લેવું પડે કે બસ હવે સંસારમાં રહેવાનું પણ સંસારથી અલગ થઈને રહેવાનું છે. તો ભરતજી મહારાજને ગાદી સોંપે છે. ભરતજી મહારાજ રાજ કરે છે અને કહેવાય કે જ્યારે કોઈ વિદ્વાન ભગવાનનું ભક્ત કોઈ ગાદી ઉપર બેસે ને ત્યારે એની વાતો કંઈક અલગ હોય છે. એવું રાજ કર્યું. આપણા ભારત દેશને પહેલાં અજનાબ ખંડ કહેવામાં આવતો હતો. આ ભારત દેશનું નામ પહેલાં અજનાબ ખંડ હતું. પણ કહેવાય કે ભરતજી મહારાજે એવું રાજ કર્યું ને એવો ડંકો વગાડ્યો કે આખા દેશનું નામ થઈ ગયું ભારત. આ ભરત રાજાના નામ ઉપરથી નામ પડ્યું છે ભારત. અને ભા શબ્દનો અર્થ થાય તેજ અને રત શબ્દનો અર્થ થાય કે એમાં લાગેલો. જે તેજવંત કાર્યની અંદર લાગેલો છે, જે જ્ઞાનની અંદર લાગેલો છે, જે ઉચ્ચતા તરફ જઈ રહ્યો છે એવો દેશ એટલે ભારત દેશ. માટે આખી દુનિયામાં સૌથી વધારે મહિમા જો કોઈ દેશનો હોય તો કયા દેશનો છે? બીજા કોઈ દેશને માં નથી કહેવાતી, પણ આપણે ભારત દેશને શું કહીએ છીએ? ભારત માતા કી જય. માટે સારે જહાં સે અચ્છા हिंदुस्तां हमारा, हम बुलबुले हैं इसके ये गुलसिता हमारा. आखो देश બહુ સરસ મજાનો છે પણ ભારત જેવી મજા ક્યાંય નથી હો. આખો દેશ આખી દુનિયા બહુ સરસ મજાની છે પણ ભારત જેવો કોઈ દેશ નથી. કારણ કે અહીંયા સનાતન ધર્મની અંદર મને ને તમને અહીંયા ભગવાનની ભક્તિ કરવા મળે છે. અહીંયા જેવી શાંતિથી હું ને તમે બેઠા છીએ, વિદેશમાં કોઈ આવી રીતે કોઈ બેસી ન શકે. એ તો એક મિનિટની એમ કહેવાય કે કિંમત. જમવાનો પણ સમય નથી. સવારે બનાવેલું સાંજે ખાય, સાંજે બનાવેલું સવારે ખાય, દોડા દોડ. આ શાંતિ છે જ્યાં અત્યારે હું ને તમે બેઠા છે. માટે એવો સરસ મજાના દેશમાં જન્મ થયો છે ને ભારત દેશ તો સરસ છે જ. આખો દેશ સરસ મજાનો છે ને એમાં પણ ગુજરાત, ઓહો એની તો વાત જ જવા દો. કહેવાય કે આખો દેશ બહુ સરસ મજાનો છે પણ એમાં પણ જે ગુજરાત છે, ઘણા બધા રાજ્યો છે, એમાં ગુજરાત રાજ્યનો આજે સમગ્ર વિશ્વમાં ડંકો વાગે છે. અને એમાં પણ આપણા ગુજરાતના એમ કહેવાય કે એક સરસ મજાના પુત્ર નરેન્દ્ર મોદી આજે વિશ્વની એવી ગાદી ઉપર બેઠા છે ને આખી દુનિયામાં જય જયકાર કરાવી રહ્યા છે આપણા દેશને. માટે સમીરભાઈ 2 શબ્દ થઈ જાય એમના માટે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा,
वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पर लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ये धरती है जहाँ ऋषि मुनि जपते हैं नाम की माला, जपते प्रभु नाम की माला। जहाँ हर बालक एक मोहन है और राधा हर एक बाला, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। बोलो भारत माता की जय हो। जय जय ગરવી ગુજરાત। જય જય ગૌર। ગુજરાતમાં રહીએ છીએ એટલા માટે આપણને ગુજરાતનો ગર્વ હોવો જોઈએ, કારણ કે ગુજરાતી આખી દુનિયામાં બધાથી અલગ છે। એક ઘા અને કટકા ત્રણ, સાંભળો છો ને બધા? એક ઘા અને કટકા ત્રણ, કારણ કે આપણે ઘા કરીએ તો કટકા તો બે થાય ને, કોઈ ઘા કરીએ તો એક ઘા ને કટકા બે થાય, પણ એક ઘા ને કટકા ત્રણ કરવા હોય તો ગુજરાતી ભણ। દુનિયાથી અલગ ભાષા, બધાથી અલગ આ દેશ છે અને એમાં પણ ગુજરાતનો મહિમા છે। તો કહેવાય કે ભરત રાજાએ એવું રાજ કર્યું ને એટલા માટે આપણા દેશનું નામ ભારત પડ્યું છે। કહેવાય કે ભરતજી મહારાજ પણ પોતાના 40 વર્ષ, 50 વર્ષ, 55 વર્ષ, 60 વર્ષ સુધી એમ કહેવાય કે પોતે સરસ મજાનું રાજ્ય ચલાવ્યું, પણ એક દિવસ એમને પણ થયું કે હવે આ બધું ક્યાં સુધી, માટે પોતાના સંતાનોને એ સોંપીને, પુત્રને ગાદી સોંપી એમણે પણ નિર્ણય કર્યો કે મારે પણ હવે મારા પિતાના રસ્તા ઉપર જવું છે। બહારનું સુખ તો બહુ લઈ લીધું, હવે અંતરનું, ભીતરનું સુખ લેવું છે, માટે સમગ્ર કાજ બધું છોડી પોતે જંગલની અંદર જાય છે। પણ સંતો કહે છે કે જંગલની અંદર જઈને બેસી જાવ ને ભજન થઈ જાય એવું નથી હો। ઘણીવાર ઘેર બેઠા બેઠા વધારે ભજન થાય, અને ઘણીવાર હરિદ્વાર જઈને ઘણા વધારે મોજ શોખ કરતા હોય છે। દોડા દોડ ફરવામાં આપણે ક્યાંક કથા, હરિદ્વારમાં ક્યાં ગયા હતા કે કથામાં આપણે કહીએ કે 5 માળા કરી, એટલે કે એનો તો ટાઈમ જ નહોતો, સવારે કથા અને પછી દોડા દોડ ને આમ। પણ હરિદ્વાર જઈએ છીએ, તીર્થોમાં જઈએ છીએ તો ભગવાનનું વધારે વધારે નામ લેવા જઈએ છીએ। તો સંતો કહે છે કે તીર્થમાં જાવ ત્યારે કંઈક નિયમ રાખવો પડે તો ભક્તિ થાય, માટે આપણે નક્કી કર્યું કે હું સવારના 3 કલાક ધ્યાન કરીશ, દિવસમાં 108 માળા કરીશ, ભગવાનના નામનો જપ કરીશ, ભગવાનના નામનું કીર્તન કરીશ, આવા નિયમ બનાવ્યા। અને એમ કહેવાય કે નેપાળની અંદર ગંડકી નદીના કિનારા ઉપર પશુપતિનાથ મહાદેવજીના સાનિધ્યમાં જઈ અને સરસ મજાની ઝૂંપડી બનાવી છે અને પોતે ત્યાં આગળ રહેશે। હવે ક્યાં આખા દેશનું નામ ભારત જેના નામ ઉપર પડ્યું હોય એવો રાજા, અને બધું છોડીને એમ કહેવાય કે ઝૂંપડીમાં જઈ અને બેઠા છે। એ ધારે તો મોટો મહેલ બનાવે જંગલમાં, પણ નહીં, જંગલમાં એક બિલકુલ સાધુ સંતની જેમ સાદું જીવન જીવવા માટે ગયા છે। સરસ મજાની રીતે ભક્તિ થતી હતી, રોજ સવારના વહેલા ઉઠે, 3 કલાક ધ્યાન થાય, પછી એમ કહેવાય કે 108 માળા કરવા માટે બેસે, ભગવાનના નામનો જપ કરે, નદી કિનારે ફરે, આવું સરસ મજાનું એમનું આખા દિવસનું દિનચર્યા હતી। બહુ સરસ રીતે આ બધું ચાલતું હતું, અને અચાનક એક દિવસ સાંજે પોતે નદી કિનારે બેઠા હતા, એમાં દોડતી દોડતી એક હરણી આવે છે। એની પાછળ એમ કહેવાય કે કોઈ પશુ પડ્યો છે એને મારવા માટે હરણી દોડે છે, અને હરણી પાછી ગર્ભવતી હતી। હરણી બચવા માટે આવે છે, ક્યાં જવું એમ જોવે છે, એમાં નદી જોઈ, તેને થયું કે નદીના કૂદકો મારીને પહેલે બહાર જતું રહું, નહીં તો બચવાનો કોઈ ઉપાય નથી। પેલું પશુ પાછળ એકદમ નજીક આવી ગયું છે, દોડતી દોડતી હરણી આવે છે, છલાંગ મારે છે, પડે છે પહેલે બાર। એના ગર્ભની અંદર જે બાળક આવ્યું છે ને એ ત્યાં આગળ એમ કહેવાય કે સ્ત્રવી જાય છે, બાળકનો જન્મ થઈ જાય છે, હરણી પેલી બાજુ પડે છે, એને વાગે છે, ને એ જ વખતે હરણીનું મૃત્યુ થાય છે। પણ હરણી મરી, પણ એમ કહેવાય કે મરતા મરતા
ભરતજી મહારાજ ત્યાં જે બેઠા હતા એની સામે જોતા જોતા જાય છે અને આંખોમાં અશ્રુ સાથે કંઈક કહેતી હોય ને એમ કહે છે કે મારા બાળકનું ધ્યાન રાખજો, મારા બાળકનું ધ્યાન રાખજો, હું તો જઉં છું પણ મારા બાળકનું ધ્યાન રાખજો. ભરતજી મહારાજે નાના બાળકને જોયું, એ હરણને જોયું તો ઊભા થઈને હરણને લઈ લે છે, પેલા પશુને ત્યાંથી કાઢે છે. હજી તો તાજું જન્મેલું બાળક છે એને પોતે લઈ લે છે, ગાયનું દૂધ લાવે છે ને એમ કહેવાય કે એને પીવડાવે છે. ધીરે ધીરે કરતાં કરતાં એમ કહેવાય કે એને ધીરે ધીરે મોટું કરે છે. હવે ચાલતું થઈ ગયું છે, દોડતું થઈ ગયું છે, એને ઘાસ ખવડાવે છે, એને જોડે જોડે રાખે છે. કહેવાય કે ભરતજી મહારાજનું મન ધીરે ધીરે હરણમાં લાગવા લાગ્યું. હરણ એને બહુ ગમવા લાગ્યું. સવારે ઉઠે ત્યારથી મારું હરણ ક્યાં ગયું, હરણ ક્યાં ગયું, હરણ ક્યાં ગયું. એને ખાવાની ચિંતા, એના પીવાની ચિંતા હંમેશા પોતાની સાથે રાખે છે. કહેવાય કે હવે જે 3 કલાક ધ્યાન થતું હતું એ 2 કલાક થાય છે. જે 108 માળા કરતા હતા એ હવે 50 થઈ ગઈ છે. એમને ખબર જ નથી, એમને થાય છે કે હું સેવા કરું છું, સેવા કરું છું. દિવસો વીતવા લાગ્યા. હરણની જોડે ફરવાનું, હરણની જોડે રહેવાનું, એમ કરતાં કરતાં ધ્યાન તો બિલકુલ બંધ થઈ ગયું. માળા 10-15 માળા થાય છે. સમય વીતે છે, માળા ક્યાં છે એ પણ ભૂલાઈ ગઈ. હરણ 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 થવા લાગ્યું. સંતો કહે છે કે તમે પણ તમારા ઘરમાં અથવા કોઈ એવા જીવમાં આપણે દયા રાખવી જોઈએ. દયા ન રાખવી જોઈએ એવું નહીં, દયા હોવી જોઈએ આપણને પણ પશુઓ તરફ. પણ એમ કહેવાય કે એની સાથે એટલા બધા જોડાઈ ન જવાય. સેવા કરવાની છે તો સેવા કરી લેવાય, પણ એની સાથે મન ન જોડાય, કારણ કે મન જોડીએ તો શું થાય એની આ કથા છે. કહેવાય કે એટલું બધું હરણમાં મન લગાડ્યું કે હરણ ક્યાં છે, હરણ ક્યાં છે, પોતે બીમાર પડ્યા. હવે બીજા હરણોનું ટોળું આવ્યું તો હરણને થયું કે આ મારા તો આ બધા છે, તો એ તો ટોળામાં જતું રહ્યું. આ બાજુ મહારાજને મૃત્યુ પથારીએ પડ્યા છે અને યાદ આવે છે મારું હરણ ક્યાં ગયું, હરણ ક્યાં ગયું, અને મૃત્યુ થાય છે. પણ અંત સમયે વિચાર ચાલતો હતો કે હરણ ક્યાં ગયું, હરણ ક્યાં ગયું, તો હરણમાં મન ફસાયું. સાંભળજો, ભારત દેશના એ રાજા બીજા જન્મમાં હરણમાં મન ફસાયું એટલા માટે પોતે હરણ બન્યા. બીજા જન્મમાં હરણ તરીકે એનો જન્મ થયો. એટલા માટે કીધું છે કે અંત સમયે માણસને જેવા વિચાર આવે છે, એનું મન લાગેલું હોય ને એવો એનો બીજો જન્મ થાય છે. માટે ગીતામાં કીધું છે કે અંત સમયને ખાસ સાચવી લેજો. પણ કહેવાય કે અંત સમયે ભગવાનનું નામ એમને યાદ ન આવે. હો, એ તો તમે આખી જિંદગી ભગવાનનું નામ લીધું હોય તો અંત સમય યાદ આવે, નહીં તો અંત સમય યાદ ના આવે. એ ગામમાં એક દાદા હતા ને, તો કે બીમાર પડ્યા, 80 વર્ષના થયા, બીમાર પડ્યા હતા એકદમ. ડૉક્ટરે કીધું કે હવે આમાં કંઈ થઈ શકે નહીં, અમને ઘણા બધા રોગ શરીરમાં થયા છે, હવે બચે એમ નથી, એક કામ કરો, હવે ઘેર લઈ જાઓ અને ભગવાનનું નામ લેવડાવો, એ સિવાય હવે બીજો કોઈ રસ્તો નથી. સાંભળો છો ને બધા? હા, એ નથી બોલતા. હો, કે બીજો કોઈ રસ્તો નથી, આમને ઘેર લઈ જાઓ. તે દીકરાઓ ઘેર લાવ્યા. 4 દીકરા હતા, આજુબાજુ થઈ ગયા. કીધું નામ લેવડાવો ભગવાનનું. તે દાદા સૂતેલા હતા ખાટલામાં. કીધું દાદા રામ બોલો, રામ. એ દાદા રામ બોલો, રામ. જોડે રાડો પાડે છે. તે દાદો કહે કે હું કઈ બેરો નથી, તું રાડો શું કામ પાડે છે? બેરો નથી હું. તો કે રામ બોલો, રામ. કે તું બોલ્યો ને મેં સાંભળ્યું, તું બોલે છે ને હું સાંભળું છું. અરે તમે બોલો. એટલે કે પવન આવવા દે, પવન આવવા દે, આઘો રે, દૂર રે, દૂર રે, પવન આવવા દે. બોલતા નથી. બીજા છોકરાએ કીધું કે આમ બોલે એવા નથી, આપણા પિતાજી છે, આપણને બધી ખબર છે, આ કંઈ આમ રામ બોલે એવા નથી, આના માટે કંઈક યુક્તિ કરવી પડશે તો રામનું નામ નીકળે. તો કે શું કરશું? તો કે એક કામ કરીએ, આપણા ગામમાં રામજી મંદિર છે, દાદાને લઈ જઈએ રામજી મંદિર આગળ, ને પછી પૂછે કે આ સામે શું છે, તો પછી બોલશે રામજી મંદિર, એમાં રામ બોલી જશે તો એનું કલ્યાણ થશે. એ 4 દીકરાએ જીવતે જીવ ખાટલો ઉપાડ્યો, દાદા અંદર સૂતેલા, અને લઈ ગયા મંદિર આગળ. અને કીધું કે જો સામે શું દેખાય છે? એટલે આમ કર્યું, હા દેખાય છે. શું દેખાય છે? બધાને એમ કે હમણાં બોલશે રામજી મંદિર છે, રામજી મંદિર છે. જો સામે શું દેખાય છે? 15 મિનિટ સુધી આમ ટગર ટગર જોયા કરે છે. અરે બોલો શું દેખાય છે? 15 મિનિટ પછી બોલ્યા કે જ્યાં ગામ હોય ને ત્યાં 2-3 આવા ઊભા જ હોય. ક્યાંય ગામ હોય ત્યાં 2-3 આવા મંદિર ઊભા જ હોય. રામજી મંદિર મોઢામાંથી ન નીકળ્યું. ત્રીજો છોકરો થોડો હોશિયાર હતો, એને કીધું કે એક કામ કરો, અંદર લઈ જાઓ મંદિરની અંદર. હવે આટલે તો આવી ગયા છે, અંદર લઈ જઈએ. અને પછી પૂછે કે આ સામે કોણ ઊભું છે? તો પછી કહે છે કે આ સીતાજી છે, રામજી છે, રામ દરબાર છે.
એમ કહેતા જો રામનું નામ આવી જાય તો એ કલ્યાણ થઈ જાય. તો લીધો ખાટલો અંદર અને કીધું કે બોલો જો આ સામે શું દેખાય છે. 10 મિનિટ આમ નામ જોયા કર્યું. બોલો સામે શું દેખાય છે. બધાને એમ કે હમણાં કહેશે કે રામ દરબાર છે. પણ 10 મિનિટ ટગર ટગર જોયા પછી કીધું કે આ તો દશરથના દીકરા છે. શું કીધું? દશરથના દીકરા ઊભા છે. દીકરા એટલે કે દીકરા બાપનું નામ યાદ આવે છે તો રામનું નામ કેમ નથી નીકળતું? પણ ન નીકળે. હવે એક છોકરો બાકી હતો છેલ્લો, એને કીધું કે હવે બીજો કોઈ રસ્તો નથી, એક જ રસ્તો છે. કે શું? આ દાદા છે એનો એક મિત્ર છે જેનું નામ રામજીભાઈ છે. ગમે ત્યાંથી એને બોલાવો ને એ સામે આવશે એટલે તરત કહેશે કે મારો રામજી આવ્યો, મારો રામજી આવ્યો, મારો રામ આવ્યો એમ કહેશે. પેલા ખેતરમાં કામ કરતા હતા, કહેવાય કે દોડ્યા છે 4 જણા ખેતરમાંથી, ટ્રેક્ટરમાંથી નીચે ઉતાર્યા, ગારાવાળા પગ લઈને મંદિરમાં આવ્યા. શું થયું કે તમારા મિત્રની તબિયત ખરાબ થઈ ગઈ, આવી ગયો. રાજી થઈ ગયો. ઓહો મારો મિત્ર. જો આ કોણ છે? મારો મિત્ર, મારો ભાઈબંધ તો ખરો. એનું નામ શું છે? યાદ છે તમને? લાગે હા. તો બોલો એનું નામ શું છે? બધાને આમ હૈયામાં એટલો બધો આનંદ થયો કે હમણાં કહેશે કે મારો રામ આવ્યો, મારો રામજીભાઈ. બોલો કોણ છે? ઓળખો છો? કે હા. નામ બોલો. તે 5 મિનિટ સુધી આમ નામ જોયા કર્યું ને 5 મિનિટ પછી કીધું કે આ તો મારો ભાઈબંધ છે અને કે એનું નામ બોલો. કે નામ નહીં, આ તો ટીનિયાનો બાપ છે. એના દીકરાનું નામ બોલો કે આ ટીનિયાનો બાપ છે. પણ રામનું નામ મોઢે ન આવ્યું. કારણ કે ભગવાનની કૃપા ના હોય ને ત્યાં સુધી મુખમાંથી રામનું નામ નીકળતું નથી. યાદ રાખજો. માટે અંત સમયે જો ભગવાનનું નામ લેવું હોય ને તો એના માટે આખી જિંદગી પ્રેક્ટિસ કરવી પડે. આખી જિંદગી મારીને તમારે ભગવાનનું નામ લેવું પડે. ભગવાનનું નામ લેવાની ટેવ પાડવી પડે. માટે ભરતજી મહારાજ અંત સમયે હરણને યાદ કરીને મૃત્યુ થયું એટલે બીજા જન્મમાં પોતે હરણ થયા. અને યાદ રાખજો કે મૃત્યુ સમય બને ત્યાં સુધી ભગવાનનું નામ લેજો. આંખો બંધ કરીને ભગવાનનું નામ લેવાનું છે. પણ લેવાતું નથી. સંસારમાં મોહમાયા રહી જાય. ઘણાના મૃત્યુ સમયમાં એમ કહેવાય કે ખેતરોમાં જીવ રહી જાય. સાંભળો છો ને બધા? અને પછી ખેતરમાં થઈને ફરે. પછી ગોગ મહારાજ થઈને ફરે. ઘણાનું ઘરમાં મન રહી ગયું હોય તો ઘરમાં એમ કહેવાય કે કોઈને કોઈ અવતાર ધારણ કરે. ઘણાને પોતાના સંતાનોમાં, પરિવારમાં જીવ રહી જાય તો પોતાના ઘરમાં જ પાછો જન્મ થાય. પણ ભાઈઓ ના ઓળખી શકે, બહેનો ઓળખી જાય. જે ઘરમાં આવ્યા હોય ને ભાઈઓને ઓળખતા વાર લાગે પણ બહેનો ઓળખી જાય. રમાડતા કે ઓહો અમારો મુનિયો જો દાદા જેવો જ છે. આ મુનિયો કે દાદા જેવો છે, આ દાદા જેવો નથી, આ દાદો જ પાછો આવ્યો છે. આ દાદા જ પાછા આવ્યા છે. તો કહેવાય છે કે મન માટે એમ કહેવાય કે પોતે બધાથી છોડી અને ભગવાનમાં મારે ને તમારે મન લગાડવાનું છે. આજે ભરતજી મહારાજથી એક ભૂલ થઈ. એક મૃગા કે સંગત ભરત ધરી મૃગ દેહ, तुलसी उसकी क्यों गति, तुलसी उसकी क्या गति, जो घर घर करत स्नेह. એક મૃગમાં જો એમ કહેવાય કે મન લગાડ્યું તો એને મૃગનું શરીર ધારણ કર્યું. તો આપણે બધા તો ઘેર મન લગાડ્યું છે. ગાડીમાં મન, ઘરમાં મન, ધનમાં મન, હા ક્યાં મન લગાડ્યું છે તો એની શું ગતિ થશે? માટે મન લગાડજો છેલ્લે ભગવાનમાં. કહેવાનું કે આ ઘર, આ બંગલો મારું નથી, પ્રભુ તારો છે અને તારો આપેલો છે. મારી ધન સંપત્તિ મારી નથી, મને ક્યાં કંઈ આવડે છે, આ તારી કૃપાથી પ્રાપ્ત થયું છે. માટે આ બધું તારું છે અને મારું કંઈ જો આ દુનિયામાં હોય ને તો બસ એક તું મારો છે. આવો એક સરસ મજાનો ભાવ મારે ને તમારે રાખવાનો છે. ભરતજી મહારાજ હરણનો દેહ ધારણ કરે છે પણ પોતાને બધું યાદ છે. કારણ કે ભક્તિ છે ને એ કોઈ દિવસ મને ને તમને ભૂલાતી નથી. માટે યાદ છે કે હું ક્યાં ભરતને હરણ બન્યો. એટલે 15 દિવસ સુધી કશું ખાધું નહીં હરણના સ્વરૂપમાં. એટલા માટે હરણનું શરીર છૂટી ગયું. પછી એમને બીજો જન્મ પાછો સુંદર મજાના વિદ્વાન બ્રાહ્મણને ઘેર એમનો જન્મ થયો. એમને બધું જ યાદ છે કે હું ભરત રાજા હતો, સાધના કરવા ગયો હતો, ત્યાંથી હરણમાં મન લગાવ્યું અને આજે ફરીથી એમ કહેવાય કે મનુષ્ય શરીર મળ્યું છે તો હવે મારે ક્યાંય મન લગાડવું નથી. એ જન્મમાં પણ એમનું નામ ભરત જ હતું. ખબર બહુ પડે, વિદ્વાન બહુ હતા, પણ નક્કી કર્યું હતું કે મારે કોઈની જોડે મન લગાડવું જ નથી. કહેવાય કે માતા પિતાની સાથે રહેશે પણ કશું બોલતા નથી. કંઈ કામ કરવાનું કહે તો જે કામ કરવાનું કીધું હોય એનાથી ઊંધું કામ કરીને આવે. ભણવા મૂક્યા ને ભણવામાં કીધું, ગુરુજીએ કીધું કે બોલો માતૃદેવો ભવ. માં આપણી ભગવાન છે. કાલે આટલું
ગોખીને આવવાનું છે, માતૃદેવો ભવ, માતૃદેવો ભવ. તો બીજા દિવસે જાય એટલે પૂછે શું શીખવાડ્યું તું કાલે? એટલે કે હું તો ભૂલી ગયો. એટલે કે આટલું યાદ નથી રહેતું, માતૃદેવો ભવ. બીજા દિવસે આખું વર્ષ નીકળી ગયું પણ શબ્દ યાદ કરતા નથી. પોતે તો બધું જાણે છે પણ કહેવા માગે છે કે મારે હવે આમાં પડવું નથી. ધીરે ધીરે પોતે મોટા થવા લાગ્યા છે. કોઈ પણ કામમાં એમ કહેવાય કે હંમેશા ઊંધું કરે. પોતાની નાની દુકાન હતી, દુકાનમાં મૂક્યા કે આ વેપાર ચાલે છે, વેપારમાં બેસ, દુકાને બેસ. તો કહેવાય કે દુકાને પણ બેસે પણ જ્યાં 1 2 3 4 5 6 11 12 ને 13 શબ્દ આવે તો ભગવાનની યાદ આવી જાય કે આ તો બધું ભગવાનનું છે. 13 13 13 લઈ જાઓ, જેટલું લઈ જવું હોય લઈ જાઓ એમ કરીને બધું આપી દેશે. અરે આ તો ખોટનો ધંધો કરે છે, ધંધામાં નુકસાન કર્યું. આ કામનું નથી, આનું તો એક જ કામ છે. આને ખેતરમાં મૂકી દો, ચાડિયાના કામમાં આવશે, પક્ષીઓને ઉડાડવા કામ આવશે, માટે ખેતરમાં જઈને ઊભા રાખ્યા. તો ખેતરમાં જઈને ઊભા રહ્યા એટલે બધી ચકલીઓ ઉડીને એમ કહેવાય કે ઝાડ ઉપર જતી રહી. તો વિચાર કરવા લાગ્યા કે ચકલીઓને ભૂખ તો લાગતી હશે ને, માટે ઝાડ જોડે જઈને કહેવા લાગી કે ચકલીઓ બધી ઉડો, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. ઝાડ ઉપરથી ઉડાડીને કહે છે કે ખેતરમાં જઈને ખાઓ તમે તારે. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ, બધું ખાઓ તમારું જ છે. પિતાને એટલો ગુસ્સો આવ્યો છે, ભાઈઓને એટલો ગુસ્સો આવ્યો છે. કીધું કે તું અમારા ઘરમાં રહેવા લાયક નથી, ધક્કો મારીને કાઢી મૂકે છે, તું તો સાવ જળ જેવો છે. માટે એમનું નામ પડી ગયું જળ ભરતજી મહારાજ. કીધું કે હું જો પિતાજીનો ત્યાગ કરીને જાત ને તો હું મારી સાધનામાં આગળ ન વધત, પણ હવે તો મારા ઘરવાળા જ કહે છે કે તું અહીંયાથી નીકળી જા. માટે મારો હવે ભક્તિ કરવામાં મને હવે કોઈ વિઘ્ન નહીં કરે. માટે જંગલમાં જાય છે, ભોજન મળે તો કરે છે, ન મળે તો ભગવાનની જેવી ઈચ્છા, ભગવાનની સંપૂર્ણ ઈચ્છામાં પોતાની ઈચ્છા રાખીને એક મસ્ત મહાત્મા બનીને પોતે જીવે છે. આનંદથી, પ્રેમથી અને ભાવથી પોતાનું જીવન જીવતા હોય છે. એમાં એક દિવસ ઝાડ નીચે બેઠા હતા અને જંગલના કોઈ માણસો બલિ ચડાવવાની હતી. એમાં જે મોટો જે મુખ્ય વ્યક્તિ હતો એને નક્કી કર્યું હતું કે મારું કામ થાય એટલે કોઈ વ્યક્તિ, કોઈ માણસની બલિ ચડાવીશ. હવે કોઈની બલિ ચડાવવા માટે માણસને લાવ્યા હતા પણ એનો અંગૂઠો કપાઈ ગયેલો હતો. એટલે કીધું કે આ ન ચાલે, ખંડિત. તો એ માણસને ત્યાંથી કાઢી મૂક્યો કે હવે બીજા કોકને લાવો. તો પોતાના સૈનિકોને મોકલ્યા કે જાઓ અને જંગલમાં કોઈક મળે એને લેતા આવો. તો મહારાજ ઝાડ નીચે બેઠા હતા. જળ ભરતજી એને કીધું કે હાલો તમને અમારા રાજા બોલાવે છે. તો જળ ભરતજી તરત ઊભા થઈ ગયા. ક્યાં લઈ જાઓ છો? તો કે તમે ચલો તો ખરા, બહુ મજા આવશે. સરસ મજાનું સ્નાન કરાવ્યું, પહેલાં સરસ મજાના વસ્ત્રો પહેરાવ્યા અને સરસ મજાનું ભોજન કરાયું. જળ ભરતજી કહે છે કે વાહ વાહ, આવું તમે રોજ મને લાવશો? પેલા કે આજ પછી બચે તો ને, હવે બીજી વાર બીજો દિવસ મળે તો ને. બહુ રાજી થઈ ગયા. બધું જાણતા હતા કે આ બધું શું થાય છે, પણ જોવા માંગે છે કે દુનિયા શું કરે છે. કહેવાય કે જે જગ્યા ઉપર ભદ્રકાળીની મોટી મૂર્તિ હતી એ જગ્યા ઉપર ત્યાં ગાડી લાવ્યા છે અને ત્યાં ગાડી બલિ આપવાની છે. કીધું કે અહીંયા માથું નમાવો તમે. માં ભગવતીની સામે જોઈને કહે છે કે હે માં, સમગ્ર બ્રહ્માંડને રચવાવાળી માં, મારું શરણ, મારું મસ્તક તો તારા શરણમાં છે, તારા ચરણમાં છે, તારા ચરણમાં આવ્યો છું. હવે આગળનું તારે સંભાળવાનું છે. અને મસ્તક મૂકી દીધું માના ચરણમાં. કહેવાય કે એક દીકરાને તકલીફ થાય ને તો એમ કહેવાય કે દીકરા કરતાં વધારે તકલીફ એની માને થાય ને. આજે જગદંબા જોઈ રહ્યો હોય કે મારો દીકરો બિલકુલ એમ કહેવાય કે જેને કંઈ દુનિયા સાથે લેવા દેવા નથી, કોઈને કોઈ દિવસ કોઈ કષ્ટ નથી આપ્યું, એવા દીકરાને આ લોકો મારવા માટે લાવ્યા છે. ને ખડગ એમ કહેવાય કે જ્યાં ઉપરથી નીચે આવે ને એટલી વારમાં તો માં ભગવતી એમ કહેવાય કે પોતે વિશાળ સ્વરૂપ મૂર્તિમાંથી એમ કહેવાય કે માં પ્રગટ થાય છે. અને ભદ્રકાળી એમ કહેવાય કે એટલા બધા ગુસ્સામાં છે, હાથમાંથી ખડગ લઈ લે છે અને જે મારવા આવ્યા છે એને કહે છે કે આ શું કરો છો? બલિ ચડાવી હોય તો તમારે અંદર જે અહંકાર છે, અભિમાન છે, એની બલિ ચડાવો. હું મારા દીકરાઓને ખાતી નથી, હું કોઈ પશુઓને ખાતી નથી. તમારે બલિ ચડાવી હોય તો તમારી અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા છે ને એની બલિ ચડાવો. તમારા મસ્તકમાં જે અભિમાન છે એ અભિમાનની બલિ ચડાવો. હું માણસને ખાવા વાળી નથી, હું પશુને ખાતી નથી, હું તમને મારીશ એમ કહેવાય. અને જ્યાં મારવા જાય છે રોકે છે કે નહીં નહીં માં, કોઈને મારીશ નહીં. માં આજે બહુ પ્રસન્ન છે. અને ભરતજી મહારાજ પણ આજે બહુ પ્રેમથી અને ભાવથી માના દર્શન થયા છે અને માના શરણમાં પડે છે. માની સુંદર મજાની સ્તુતિ કરે છે. માને શું કહે છે? માં હો માં હો માં
આરસુરવાડી મારી અંબે માં દીન દયાળી આરસુરવાળી મારી અંબે માં આવો માં પધારો માં ઓ મોરી માં આવો માં પધારો માં ઓ મોરી માં માં અંબે માં મહાકાલી માં અંબે માં બધા બોલું અષ્ટભુજાળી અરસુરવાળી દીન દયાળી માં અષ્ટભુજાળી આરસુરવાળી દીન દયાળી માં જગજનની જગદંબા ભોળી ભવાની માં જગજનની જગદંબા ભોળી ભવાની માં ઉમિયા માં ખોડિયાર માં માતાજીના આશીર્વાદ લઈ કહે છે કે બેટા તારે ડરવાની જરૂર નથી, હું હંમેશા તારી સાથે છું. જે પ્રભુના રસ્તે આગળ વધે છે માં કહે છે કે હું એની હંમેશા રક્ષા કરું છું. જળ ભરતજી ધીરે ધીરે એમ કહેવાય કે ત્યાંથી આગળ વધે છે. પોતે જંગલમાં મસ્તીથી જીવે છે. એક દિવસ કચ્છનો રાજા રહુગણ રાજા પાલખી ઉપર બિરાજમાન થયા છે અને પોતે કપિલ મુનિજી મહારાજની પાસે સત્સંગ સાંભળવા માટે જાય છે. પણ રાજા પાલખીમાં બેસીને જાય છે. પાલખીમાં બેઠા છે. 4 કહારે પાલખી ઉપાડી છે અને કહારો એ પાલખી લઈને જતા હતા. એમાંથી એક કહાર હતો, એનો પગને કંઈક થઈ ગયું. તો કહેવાય કે એનાથી ચલાતું નહોતું એટલે બેસી ગયો કે મારાથી હવે આગળ ચલાશે નહીં, મારો પગ મચકાઈ ગયો. તો કહેવાય કે મારાથી ચલાશે નહીં. તો કીધું કે પાલખી નીચે મૂકો ને કોક જોઈ લાવો, જંગલમાં કોઈ હોય એને શોધી લાવો. હવે ઘર સુધી તો પહોંચવું પડશે ને. તો કીધું કે ભલે. અને જંગલમાં શોધવા માટે જાય છે તો જળ ભરતજી મહારાજ મળે છે. કીધું કે રાજા બોલાવે છે. તો કે શું કામ છે, તમે આવો તો ખરા. જળ ભરતજી આવે છે. કીધું કે આ પાલખી ઉપાડવાની છે. કીધું કે કંઈ વાંધો નહીં. જળ ભરતજી મહારાજ પાલખી ઉપાડે છે પોતાના ખભા ઉપર અને એમ કહેવાય કે અંદર રહુગણ રાજા બેઠેલા છે અને પાલખી આગળ ચાલે છે. ધીરે ધીરે પાલખી આગળ ચાલે છે. જળ ભરતજી મહારાજે પાલખી ઉપાડી છે પણ બધા કરતાં ચાલ સંતોની અલગ હોય. કહેવાય કે સંતો મારીને તમારી સાથે જ રહેતા હોય, આપણી વચ્ચે જ રહેતા હોય, આપણી જેમ જ ખાતા હોય પીતા હોય, પણ એનું જીવન અને મારું અને તમારું જીવન અલગ હોય. કહેવાય કે એક એક ક્ષણમાં એમની જાગૃતિ હોય. કહેવાય કે ચરણ મૂકે છે તો નીચે જોવે છે કે કોઈ કીડી મકોડો મરી ન જાય. કોઈ કીડી આવે, મકોડો આવે, કોઈ જીવજંતુ આવે ને તો કૂદી કૂદીને ચાલે છે. તો જળ ભરતજી કૂદે છે એટલે પેલી પાલખી કૂદે છે ને પાલખી કૂદે છે એટલે રાજા કૂદે છે. રાજા કૂદે એટલે માથું ઉપર ભટકાય છે. એક વાર તો એટલે કીધું ઓય શું કરો છો, જરા ધીરે, કોણ છે આ? એટલે પેલા 3 જણ કહે છે કે અમે નહીં, આ નવો આવ્યો ને એ આવું કરે છે. એને ક્યાં સંભાળીને ચાલે. થોડું આગળ થયું તો ફરીથી 2 વાર 3 વાર 4 વાર એટલો બધો ગુસ્સો આવ્યો એને. રહુગણ રાજાને આમ કરીને દરવાજો ખોલીને કહે છે કે શું છે આ બધું? અને મહારાજ અલમસ્ત હતા, હૃષ્ટપુષ્ટ મહારાજ હતા. જોઈને કહે છે કે ઓહો, આ દુબળો પાતળા મહારાજ છે. માણસ છે એનાથી એમ કહેવાય કે વજન ઉપડતું હોય એવું લાગતું નથી. જીવે છે કે મરી ગયો છે ખબર પડતી નથી. મારી વાત એને સંભળાતી નથી. એને કહે કે જરા શાંતિથી ચાલે, જોઈને ચાલે, નહીં તો પછી મારો ગુસ્સો જોયો નથી, મારી નાખીશ. ત્યાં સુધીના શબ્દ બોલે છે. જળ ભરતજી મહારાજ એમ કહેવાય કે જેની પાલખી ઉપાડી તેને ખબર છે કે અંદર કોણ બેઠું છે. અને થયું કે એક સંતની સાથે જે જોડાઈને, સંતની ઈચ્છા હોય કે મારી સાથે જે જોડાઈને એ બધાને ભગવાનની પ્રાપ્તિ થવી જોઈએ, સાચા જ્ઞાનની પ્રાપ્તિ થવી જોઈએ. માટે આજ સુધી બોલ્યા નહોતા, પણ આજે એને થયું કે જો હું નહીં બોલું ને તો કહેવાય કે એમ થશે કે રહુગણ રાજા ભરતજીને મળ્યા છતાં પણ રહુગણ રાજાનો ઉદ્ધાર ન કર્યો, આવું કલંક લાગે. માટે આજે મારે બોલવું પડશે. ને એનાથી પણ મોટી વાત છે, સાંભળજો. જ્યારે જળ ભરતજી મહારાજ જ્યારે રાજા હતા ને ભરત હતા ત્યારે જે હરણ આવ્યું હતું ને એ હરણમાં મન લગાડ્યું એટલે પોતે હરણ બન્યા. પણ પેલા હરણનું શું થયું?
તો કહે છે કે હરણનું જ્યારે મૃત્યુ થાય છે અને સંતનો સંગ કર્યો હતો એટલે એ હરણ બીજા જન્મમાં રહોગણ રાજા બને છે. આ રાજા બીજું કોઈ નથી, પેલું હરણ છે કે જેને નદીમાં એની માનું મૃત્યુ થયું હતું ને જે બાળકને લાવ્યા હતા ને એ હરણ રહોગણ રાજા બને છે. તો ઓળખી ગયા કે એનામાં મેં મન લગાડ્યું તો મારી એ ગતિ થઈ હતી. આજે એને ભગવાન સુધી મારે પહોંચાડવાનું છે. એને કીધું કે હા, જીવતો છું કે મરેલું છું એવું તમને લાગે છે? હું કદી મરતો નથી, હું તો સદાય જીવતો છું. કારણ કે મૃત્યુ થાય છે તો આ શરીરનું થાય છે, કોઈ દિવસ આત્માનું મૃત્યુ થતું નથી ને. હું તો આત્મા સ્વરૂપ છું અને આ દુનિયામાં જે બધું દેખાય છે ને બધું મરેલું જ છે. જીવતું જો કોઈ હોય ને તો અંદર પરમાત્મા બેઠો છે એટલે જીવતો છે. અને તમે શરીરને જાડો અને પાતળો કહો છો તો શરીર તો એમ કહેવાય કે રહેવાવાળું નથી. જે અંદર આત્મા છે ને એ તો જાડો પણ નથી, એ તો પાતળો પણ નથી, એને કોઈ મારી શકતું પણ નથી. તમે મને શું મારવાના? અને વજનની વાત કરો છો, વજન તો એને લાગે. કહેવાય કે જેને પ્રેમ ન હોય, એક મા પોતાના બાળકને તેડે ને તેને ગમે તેટલું વજન હોય પણ માને એનું વજન નથી લાગતું. એક દીકરી એમ કહેવાય કે પોતાના 6-7 વર્ષના ભાઈને પોતાની કેળમાં લઈને ડુંગરો ચડતી હતી અને બીજા એક સંન્યાસી પણ બાજુમાં ડુંગરો ચડતા હતા. તો સંન્યાસી હાંફી જાય છે, સંન્યાસી થાકી જાય છે, આમ ધીરે ધીરે ચાલે બેસે પણ પેલી છોકરી એમ કહેવાય કે ફટાફટ જાય છે. ત્યારે કીધું કે એ દીકરી, આ તું આ તારા આ કોને લઈને ચડે છે? આ તને આનું વજન નથી લાગતું? તને ભાર નથી લાગતો? હું એકલો છું તો હું થાકી ગયો ને તું આ કોણ છે સાથે લઈને જાય છે? તારો ભાઈ છે ને તને ભાર નથી લાગતો? ત્યારે કીધું કે નહીં, એનો મને ભાર નથી લાગતો કારણ કે આ મારો ભાઈ છે અને ભાઈને ઉપાડવામાં બેનને એમ કહેવાય કે ભાર ન લાગે. મને એની સાથે પ્રેમ છે. આપણી સાથે આપણને જેની સાથે પ્રેમ હોય એનું વજન ન લાગે. કહેવાય કે દીકરાને માં ઉપાડે તો એનું વજન ન લાગે, પણ પાડોશીનો છોકરો જો તેડવો પડે તો કે ઓહો ઘણું વજન લાગે છે. પોતાના દીકરાનું એના કરતાં વધારે વજન હોય પણ પોતાનો દીકરામાં એમ કહેવાય વજન નહીં, કારણ કે પ્રેમ છે. તો કહે છે કે મહારાજ, જેનું મન એમ કહેવાય કે ભગવાનમાં લાગ્યું છે એની ગતિ કંઈક અલગ જ હોય છે. આવા અનેક શબ્દ બોલે છે. ત્યારે રહોગણ રાજાને એમ થાય છે કે આ દેખાય છે સામાન્ય, પણ સામાન્ય નથી. આ કોઈ સંત મહાત્મા લાગે છે. શું દત્તાત્રેય ભગવાન આવ્યા છે કે શું? શું મહાદેવજી આવ્યા છે કે શું? અરે હું જેના સત્સંગ સાંભળવા જાઉં છું કપિલ મુનિ તો નથી આવ્યા ને? કોણ છે? નીચે ઉતરી જાય છે અને પગમાં પડે છે. મહારાજ, મેં તમારું અપમાન કર્યું, મને માફ કરજો. તમે કોઈ સામાન્ય નથી લાગતા. મહારાજ, મને જ્ઞાન આપો. અને કહેવાય કે જડ ભરતજી મહારાજ પોતાની ઓળખાણ આપે છે અને કહેવાય છે કે શરણમાં લે છે અને પછી તો રહોગણ રાજાને દીક્ષા આપે છે અને સુંદર મજાના ભક્તિ યોગનું વર્ણન કરે છે, જ્ઞાન આપે છે. કહેવાય કે ધ્યાન બતાવે છે, યોગ બતાવે છે અને સગુણ અને નિર્ગુણ પરમાત્માનું સુંદર મજાનું જ્ઞાન આપે છે. એક આગળ એક અધ્યાયની અંદર ભરતજીના વંશનું વર્ણન કરવામાં આવ્યું છે. ભરતજી મહારાજ આજે ભૂગોળનું ખગોળનું વર્ણન કરે છે. સુતજી મહારાજ, સુખદેવજી મહારાજ કથાની અંદર આગળ મને ને તમને બ્રહ્માંડના દર્શન કરાવે છે. કહે છે કે કેવી રીતે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે. કેટલા દ્વીપો છે, કેટલા પર્વતો છે, કેટલા સમુદ્ર છે, નદીઓ છે. જંબુ દ્વીપની અંદર 9 ખંડ છે. પૃથ્વી નીચે 7 લોક છે: અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. નીચે નર્ક અને સ્વર્ગનું વર્ણન પણ કરે છે, બહુ સરસ મજાનું. આવી રીતે 5મા સ્કંદનો વિરામ થાય છે. 6ઠ્ઠા સ્કંદની અંદર ભગવાનના નામનો મહિમાનો સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. કહે છે કે ભગવાનના નામનો કેટલો બધો મહિમા છે એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે અને અજામિલની કથા આવે છે. કહેવાય કે કાન્ય કુબ્જ દેશની અંદર અજામિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. કહેવાય કે નાનો હતા બ્રાહ્મણ દેવતા, બહુ સરસ મજાનું કર્મકાંડ શીખ્યા હતા. બધાના ઘેર સત્યનારાયણની કથા કરવા માટે જતા હતા, યજ્ઞ કરવા માટે જતા હતા, બહુ સરસ મજાની પૂજા પાઠ કરતા હતા. પણ પોતે યુવાન થયા અને ક્યાંકથી પૂજા કરીને પાછા આવતા હતા. એમાં જંગલમાં એક ગણિકા ઊભી થઈ અને એક પુરુષ, બંને જણા વાતો કરતા હતા અને ગણિકાનું મુખ જોઈ જાય છે. એને એમ થયું કે આટલી સુંદર સ્ત્રી મેં કોઈ દિવસ જોઈ નથી, એમાં મન લાગી જાય છે, ગણિકામાં મન લાગી જાય છે. તો એક દિવસ જાય છે, બીજા દિવસ જાય છે, ત્રીજા દિવસ જાય છે. એની ઈચ્છા થઈ કે આ ગણિકાને મારે મારા ઘરમાં લાવી છે. કહેવાય કે પોતાની તમામ ધન સંપત્તિ આપીને ગણિકાને પોતાના ઘરમાં લાવે છે. ગામના લોકો વિરોધ કરે છે એટલે ગામમાંથી બહાર કાઢી મૂકે છે. ગામની બહાર અલગ ઘર બનાવે છે ને અલગ ઘરની અંદર પોતે ગણિકાની સાથે રહે છે. ઘણા બધા સંતાનોનો જન્મ થાય છે. કહેવાય કે યુવાની સુધી ભગવાનનું ભજન કર્યું અને પછી એમ કહેવાય કે ગણિકા જ્યારથી આવી ત્યારથી ભજન બધું બંધ થઈ ગયું અને ઘણી બધી ઉંમર એને એમ કહેવાય કે વીતવા લાગી છે.
ઘણા વર્ષો વીત્યા પણ સંતો કહે છે કે ભગવાનનો ભક્ત હોય ને એટલે ભગવાનને એની ચિંતા થાય. ભગવાનને થયું કે મારું ભજન કર્યું હતું પણ હવે ભજન ભૂલી ગયો છે, લાવ જરા એને એક તક આપો. માટે ભગવાને સંતોને મોકલે છે કે જાઓ બધા સંતો એના ઘેર જાઓ અને એને ભગવાનનો રસ્તો બતાવો. માટે 4 સંતો ગામમાં ઉતર્યા છે અને કહે છે કે અલખ નિરંજન, એટલે ચોરામાં બધા બેઠા હતા, એને કીધું બોલો મહારાજ, એટલે કે ભોજનનો સમય થયો છે ને ભૂખ લાગી છે, તમારા ગામની અંદર કોઈ સારા ભક્તનું ઘર હોય તો બતાવો. તો જે ચોરે બેઠા હતા એને થયું કે લાવ જરા એવી જગ્યાએ મોકલીએ કે બીજી વાર મહારાજ આવે જ નહીં. એટલે કીધું કે ગામની બહાર પેલું ઘર દેખાય છે મહારાજ, એ અમારા મોટામાં મોટા ભક્તનું ઘર છે, ત્યાં જાઓ ત્યાં તમને ખૂબ માલપુઆ મળશે. સંતોને ઊંધો રસ્તો બતાવે છે પણ સંતોને તો જવાનું ત્યાં જ હતું. માટે સંતો ત્યાં ગાડી જાય છે અને કહે છે કે ભિક્ષાન દેહી મૈયા, અંદર કોણ છે? તો અજામિલ તો ઘરમાં નહોતો પણ એની પત્ની જે ગણિકા હતી આવે છે બહાર. બોલો મહારાજ બોલો. તો કે ભોજન કરવા માટે આવ્યા છે માં, બધા વાતો કરે છે તમારા ઘેર ભોજન મળશે માટે અમને ભોજન કરાવો. એટલે અજામિલની જે પત્ની છે કહે છે કે મહારાજ અહીંયા તમને કોને મોકલ્યા? અરે મહારાજ આ બાજુ અવાય પણ નહીં, તમને ખબર નથી મારો પતિ છે બહુ ખૂંખાર છે. કારણ કે અજામિલને કહેવાય કે ગણિકાને સારી રીતે રાખવા માટે એમ કહેવાય કે ચોરીનું કામ શરૂ કર્યું હતું, લોકોને મારવાનું કામ શરૂ કર્યું હતું, જંગલની અંદર જે પણ માણસો નીકળે એને લૂંટવાનું કામ અજામિલ કરતો હતો. મહારાજ તમને આ બાજુ કોણ લાવ્યું? મહારાજ જલ્દી અહીંયાથી જતા રહો, મારો પતિ આવશે, એનો બહુ ગરમ સ્વભાવ છે. કીધું અમારે કંઈ ફેર પડતો નથી, અમે તો ભોજન કર્યા વગર અહીંયાથી જવાના નથી. અને જીદ કરીને બેસે છે, હઠ લઈને બેઠા. અને આપણે બધાને ખબર છે કે સાધુ એકવાર હઠ કરે પછી પાછા ન પડે. હો, આ દુનિયામાં ઘણા માણસો એવા છે એની હઠ બહુ વખણાય છે. એક બાળકોની હઠ બહુ વખણાય છે કે બાળક પણ એક કહેવાય કે આપણે મેળામાં લઈ ગયો હોય ને જીદ કરે કે આ રમકડું લેવું છે, એટલે એવા ખેલ કરે કે આપણને એમ થાય કે હવે આગળ ફરવા જ નહીં દે. એટલે બાળકોની હઠ બહુ વખણાય છે. એક આ સાધુની હઠ બહુ વખણાય છે. બીજી એક રાજાની હઠ કહેવામાં આવે છે. આ 3 બહુ હઠ એમ કહેવાય કે બહુ પ્રસિદ્ધ છે. એક 4થી હઠ છે પણ હું અત્યારે ભૂલી ગયો છું. બાળ હઠ, રાજાની હઠ, સાધુની હઠ ને 4થી યાદ નથી આવતી. તમને ખબર છે કોઈ? અંદરથી કોઈ કહે છે કે આ બધા બેઠા એ કે 4થી હઠ છે સ્ત્રી હઠ. વાહ ભાઈ વાલો. પણ કહેવાય કે ઘણીવાર સ્ત્રીઓની હઠે ઘણા પુરુષોના જીવન બદલી નાખ્યા છે. હું હઠ કંઈ ખરાબ જ હોય એવું નથી, પણ તમે કેવી હઠ કરો છો? એક સ્ત્રી જો હઠ કરે કે ભાઈ મારા પતિના જીવનમાં કોઈ વ્યસન છે ને બારે મારે એ વ્યસનને છોડાવવું છે, જો હઠ કરે તો એમ કહેવાય કે ગમે તેમ કરીને પણ એવા વ્યસન છોડાવે છે. કહેવાય કે પતિ કથા સત્સંગમાં ન માનતા હોય પણ હઠ કરે કે મારે પણ એમને ભજનના રસ્તે લઈ જવા છે તો પત્ની લાવી શકે છે. માટે હઠ કેવી કરે છે એના ઉપર છે. હઠ કંઈ ખરાબ નથી હોતી. સાધુઓ પણ હઠ કરીને બેઠા. સાંભળજો કે અમે તો જમીને જ જઈશું. અરે કીધું મારે તમે સીધું સામાન લઈને જતા રહો, તમારી જાતે બનાવજો. કીધું કે નહીં, અમે તારા હાથે જ જમવાના છીએ. એ થયું કે આ લોકો જશે નહીં એટલે એને કીધું કે જલ્દી આવી જાઓ, શાક બની ગયું છે, રોટલી બનાવતી હતી, તમને જમવા આપી દઉં છું, બેસી જાઓ. તો 4 જણા સાધુ અંદર જઈને બેસી જાય છે અને શાક ને રોટલી બધાને આપે છે કે જમો મહારાજ, જલ્દી કરજો મહારાજ. એટલે કે અમુક વસ્તુમાં જલ્દી ન કરાય, ભજનમાં ભોજનમાં આમાં કે જલ્દી ના હોય તો શાંતિ. અમે તો એક પછી એક શ્લોકો ઉપાડે અમને તો. અરે કીધું કે આ શ્લોકો પતી જાય પછી બહાર જઈને બોલજો, આ બધું કરવા રહેશો તો હમણાં આવી જશે. મહારાજ એનો સ્વભાવ બહુ ગરમ છે, માનો વાત. મહારાજ કે બસ તું આપવા લાગ. કહેવાય કે ભોજન આપતી જાય છે, ભગવાનનું નામ લેતા જાય છે, સાધુ મહારાજ ખાતા જમતા જાય છે. સંતો કહે છે કે એ જ વખતે અજામિલ આવે છે અને અજામિલે બહાર એમ કહેવાય કે પાદુકા સંતોની જોઈ અને કીધું કે કોણ છે ઘરમાં? અને જ્યાં સાધુઓને જોયા આ બધું શું છે, કોને બોલાવ્યા છે? અરે મેં નથી બોલાવ્યા પણ ગામમાં આવ્યા હતા, ત્યાંથી કોકે મોકલે છે. તને ના નથી પાડી કે ઘરમાં કોઈને આવવા નહીં દેવાના, નીકળો. અરે હવે જમી રહ્યા છે, બસ હમણાં જમી રહેશે, હમણાં હવે જીદ ન કરો, ક્રોધ ન કરો, સંતો છે, કોઈ મારે કંઈ સાંભળવું જ નથી એમ કહીને અંદર જતો રહેશે. મહારાજ જલ્દી કરો. મહારાજ કે અમે જલ્દી કરતા જ નથી, ભોજન તો શાંતિથી જ કરીએ છીએ. પછી ભોજન કરી લીધું પછી કીધું મહારાજ હવે જલ્દી તમે જતા રહો. કે જતા ના રહેવાય. ભોજન કર્યા પછી દક્ષિણા વગર તો ભોજન કરાયું ન કરાયું બધું બરોબર છે, દક્ષિણા તો આપવી જ પડે. અજામિલ અંદરથી સાંભળી ગયો. શું કીધું તમે? દક્ષિણા લેવી છે એમ? આ તમારી જોડીને, આ તમારા મંજીરાને કરતાલ હું પડાઈ નથી લેતો, એ જ મારી દક્ષિણા છે. આ બધું લઈ લઈશ તમારું.
કીધું કે ભાઈ તારે લેવું હોય તો લઈ લે, અમારે તો વધારે કંઈ વાંધો નહીં, જોડી વધારે જ રાખીએ છીએ અમે તો. એટલે તું એ વગાડ છે. મહારાજ નીકળો અહીંયાથી, નહીં દક્ષિણા લીધા વગર નહીં જઈએ. સાંભળજો બધા. અરે કે દક્ષિણા ના મળે કીધું ને એકવાર. અરે કે તું જેવી સમજે છે એવી દક્ષિણા નથી લેવી અમારે. તો કે કેવી દક્ષિણા લેવી છે? તો બેટા જો તારી પત્નીને અમે જોઈએ છે ક્યારની આવે છે જાય છે, એટલે અમને ખબર પડે છે કે એને સારા દિવસો જાય છે, અને અમારું અગમવાણી એમ કહે છે કે આના ત્યાં તમારે ત્યાં આગળ હવે દીકરાનો જન્મ થશે એવું અમને દેખાય છે. માટે બસ દક્ષિણામાં એટલું તારે આપવાનું છે કે હવે તારા ત્યાં આગળ જે દીકરાનો જન્મ થાય એનું નામ તારે નારાયણ રાખવાનું છે. આ જ દક્ષિણા જોઈએ છે. બસ આટલું જ મહારાજ. એટલે કે આટલું જ. તારા ત્યાં દીકરાનો જન્મ થશે, આશીર્વાદ અમે આપીએ છીએ, પણ નામ એનું તારે શું રાખવાનું છે? શું રાખવાનું છે? પેલો કે નારાયણ કે જોરથી બોલો. એટલે કે નારાયણ. અરે ક્યાં સંભળાતું નથી. અરે ક્યાં નારાયણ 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 108 વાર બોલાવી દીધું. સંતો ત્યાંથી જતા રહ્યા, સમય વીત્યો. સાંભળજો બધા. સરસ મજાના દીકરાનો જન્મ થયો છે. કે નામ શું રાખશું? કે નામ રાખો નારાયણ. અને દીકરાનું નામ રાખ્યું છે નારાયણ. નાનો દીકરો છે, એટલો બધો વાલો છે. નારાયણ ક્યાં છે? નારાયણ ક્યાં છે? ઘરમાં આવે તો નારાયણ, ઘરમાંથી નીકળે તો નારાયણ. નારાયણ નારાયણ કરે છે. મનમાં મસ્તિષ્કમાં નારાયણ નારાયણ ચડી ગયું છે. કહેવાય કે બીમાર થયો, મરણ પથારીએ પડ્યો. એ વખતે નારાયણ ઘરમાં નહોતો, અને મૃત્યુના એમ કહેવાય કે દર્શન થતા હતા યમદૂતોના. નારાયણ ક્યાં છે? નારાયણ નારાયણ કરીને એમ કહેવાય કે મરવાની તૈયારીમાં ત્યાં યમના દૂતો લેવા માટે આવ્યા, પાસમાં બાંધવા માટે આવ્યા છે બધા ડરામણા બિહામણા યમના દૂતો. પણ એ જ વખતે વૈકુંઠમાંથી ભગવાન વિષ્ણુના ગણો પણ આવ્યા. વિષ્ણુ ભગવાન જેવા એમ કહેવાય કે સુંદર મજાના. તો પેલા યમદૂતો કહે છે કે તમે શું કામ આવ્યા? એટલે કે વિષ્ણુ ભગવાને મોકલ્યા છે. કે શું કામ? તો કે વિષ્ણુ ભગવાન કહે છે કે મારું નામ લે છે તો મારે મારા પાસે લાવો એને. એટલે કે તમારા ભગવાનનું નામ નથી લેતો, આ નારાયણનું નામ નથી લેતો, આ તો એના દીકરાનું નામ લેશે. કે ભગવાન તો એવું માને છે કે એના દીકરાનું નહીં, એ મારું જ નામ લેશે. કારણ કે બધા નામ તો મારા છે ને, નારાયણ નામ તો સૌથી પ્રથમ તો મારું જ છે ને. એટલે કીધું કે ન ચાલે. યમના દૂતો કે અમે લીધા વગર ન જઈએ. તો કે તમને મોકલ્યા કોને? કે યમરાજે. તો કે અમે આવીએ છીએ. કે ચલો ત્યાં. અને યમલોકની અંદર એમ કહેવાય કે ભગવાનના ગણો જાય છે. શું છે? કે ભગવાને અમને લેવા માટે મોકલ્યો છે. અને તમે શું કામ લેવા માટે મોકલ્યા? અરે કે એને કેવા બધા કુકર્મ કર્યા છે, ન કરવાના કામ કર્યા છે, એને યમની યાતના આપવાની છે. કીધું કે નહીં, એને ભગવાનનું નામ લીધું છે. કે કયું નામ લીધું? તો કે નારાયણ. એટલે દૂતોએ કીધું કે નહીં નહીં, ધીરે બોલો ધીરે બોલો, અહીંયા ભગવાનનું નામ ન બોલો. કે કેમ? કારણ કે જો તમે અહીંયા નર્કની અંદર નારાયણનું નામ લેશો તો આ નર્કમાં જે બધા પડ્યા છે બધા અહીંયાથી બહાર નીકળી જશે. એમની ગતિ એમ કહેવાય કે સદગતિ થઈ જશે. માટે ભગવાનનું નામ અહીંયા ન લો. વિચાર કરો ભગવાનના નામનો કેટલો મહિમા છે. કે એક વારમાં પણ જો કાનમાં ભગવાનનું નામ જતું રહે ને, એની પણ દુર્ગતિ નથી થતી. પરાણે નામ લે એની પણ દુર્ગતિ ન થાય ને, પ્રેમથી નામ લે એની પણ દુર્ગતિ ન થાય. પેલો હજી મર્યો નહોતો, પણ આ બંને દ્રશ્ય એને જોયા, પાછો જીવ આવી ગયો એનામાં. અને વિચાર કર્યો કે હું તો દીકરાનું નામ લેતો તો એમાં જો આટલો ઝઘડો થાય છે, તો હવે દીકરાનું નહીં, હવે તો મારે ભગવાનની ભક્તિ કરવી છે. અને નારાયણનું એવું ભજન કરે છે, એવું ભજન કરે છે, અને આખી દુનિયાને ભજન કરાવે છે. આખી દુનિયાને શું ઉપદેશ આપે છે ખબર છે? આખી દુનિયાને અજામેલ ઉપદેશ આપે છે. હે તમે નામ નારાયણનું લેતા ડરશો નહીં. 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 હે તમે ડરતા હો તો રે ભજનમાં ભળશો નહીં. તમે ડરતા હો તો રે હાલો ભજનમાં ભળશો નહીં. તમે ડરતા તમે ડરતા હો તો રે ભજનમાં ભળશો નહીં. તમે ડરતા હો તો રે ભજનમાં ભળશો નહીં. તમે નામ નારાયણનું લેતા ડરશો નહીં. તમે નામ નારાયણનું તાલી પાડજો. ડરશો નહીં.